દિવસે ને દિવસે ડમ્પર ચાલકનો આતંક વધી રહ્યો છે। ડમ્પર ચાલકો બેફામ રીતે પોતાનું વાહન હાકે છે અને તેના કારણે માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। જુનાયાર્ડ પાસે એક વધુ જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે। પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે બે એક્ટિવા ચાલક બહેનોને અડફેટે લેતા બંને ફંગોળાઈ ગઈ હતી, જેમાંથી મોટી બહેન ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે નાની બહેનને ઈજા થતા તેને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે, જેમાં ધોરણ 12માં ભણતી તેની મોટી બહેનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। મૂળ બિહારના વતની પરિવારે આશાસ્પદ પુત્રી ગુમાવતા શોકમાં ગરકાવ થઈ ગયો છે। આજી ડેમ પોલીસ ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા રોડ ઉપર ડ્રાઈવ યોજી નંબર પ્લેટ વગર અને ડોક્યુમેન્ટ વગર ફરતા વાહનો ઉપર તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે ગુનો નોંધી ડિટેન કરવાની દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તો કેટલાક ડમ્પર ચાલકો પોતાના વાહન આગળ નંબર પ્લેટ પર નથી લગાવતા। ના જાણે કોની મીઠી નજર હેઠળ આ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી।